નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌના માટે શિક્ષણ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય ગણિતમાં એકમ 2 પૂર્ણ સંખ્યાઓ ભાગ 7 માં આપણે શું શીખીશું એ જોવાના છીએ. પૂર્ણ સંખ્યાઓમાં લગભગ અગાઉના વિડીયોમાં આપણે તમામ પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો છે. આજે આપણે ભાગ 7 માં શું શીખીશું એ જોઈએ. તો આજે ભાગ 7 માં આજે આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 2.3. તો સ્વાધ્યાય 2.3 માં કઈ રીતે ગણતરી થાય એ આપણે જોઈશું. તો સૌથી પહેલા સ્વાધ્યાય 2.3 માં નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી એ આપણે મેળવવાનું છે. તો અહીંયા જુઓ તો સૌથી પહેલા એમાં 1 + 0 એટલે 1. આનો જવાબ શૂન્ય નથી. 1 + 0 કરો એટલે જવાબ 1 આવે. એટલે આ આપણો સાચો જવાબ થાય. બરાબર? તો આ આપણો સાચો જવાબ છે. તો અહીંયા બી માં જોઈએ તો 0 × 0 એટલે 0 મળશે. 0 / 2 છે એટલે પણ 0 મળે. અને 10 - 10 / 2 એટલે એનો મતલબ પણ 10 માંથી 10 જાય તો 0 અને ભાગ્યા 2 કરીએ એટલે બરાબર 0 મળે. એટલે બીજા આ ત્રણમાં બી, સી અને ડી માં જવાબ 0 આવે છે, જ્યારે એ જે છે ઓપ્શન એમાં જવાબ 1 આવે છે. એટલે આપણો સાચો જવાબ એ છે. પ્રશ્ન બીજો જોઈએ. જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર 0 છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યાઓ 0 હોવી જોઈએ? ઉદાહરણ આપી સમજાવો. અહીંયા છે કે જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર 0 છે એટલે કે બે સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે અને બંનેનો ગુણાકાર 0 થાય છે. તો ઉદાહરણ જોઈએ આપણે. તો અહીંયા જુઓ ઉદાહરણમાં પહેલું ઉદાહરણ જુઓ તો બંને પૂર્ણ સંખ્યાઓ 4 × 0 = 0 એટલે અહીંયા એક 0 આવ્યું. બરાબર? અને 0 × 0 એટલે પણ 0 થાય એટલે આ બંને 0 આવે. એટલે આપણે કહી શકીએ અને આમે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ એટલે જવાબ 0 મળે. એટલે એક અથવા બંને 0 હોય તો જવાબ 0 આવે છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંનેને 1 ના બરાબર હોવી જોઈએ? ઉદાહરણ આપી સમજાવો. તો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ એટલે કે ગુણાકાર એટલે કે જવાબ તો એ 1 આવે છે. બરાબર? તો એમાંથી એ બંનેમાંથી એક કે બંને 1 ના બરાબર હોવી જોઈએ. એટલે કે જો આપણને ખબર છે કે અહીંયા ઉદાહરણ 1 જોઈએ તો 40 × 1 કર્યા એટલે 40 જવાબ મળ્યો આપણને. બરાબર? અને 1 × 1 એટલે 1 જવાબ મળ્યો. તો અહીંયા 1 છે એ ગુણાકારમાં તટસ્થ છે એટલે કે 1 ની કોઈ અસર થતી નથી. એટલે 40 × 1 કરે એટલે 40 મળે અને 1 × 1 કરીએ એટલે 1 મળે. આમ સંખ્યાઓમાંથી એક કે બંનેને 1 ના બરાબર હોવી જોઈએ. ઉદાહરણ આપી સમજાવો. તો આ આપણું જે ઉદાહરણ છે કે 1 × 1 કરીશું તો જવાબ આપણને 1 મળશે. પછી વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીને જોઈએ. પ્રશ્ન નંબર 4. તો એમાં એ 728 × 101 કરવાના છે. આનું વિભાજન કરવાનું છે. વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. તો જે 101 છે એનું વિભાજન આપણે સારી રીતે અને સરળતાથી કરી શકીએ કે 100 + 1. તો 728 × 101 એટલે કે 100 + 1. એક આપણે અલગ જૂથનો પણ ઉપયોગ કર્યો છે અને વિભાજનનો પણ ઉપયોગ કર્યો છે. તો આનો અર્થ એ થાય
કે 728 ને 100 વડે ગુણેલા છે અને 728 ને 1 વડે ગુણેલા છે. તો અહીંયા જુઓ 728 ગુણ્યા 100 વત્તા 728 ગુણ્યા 1. તો 728 ગુણ્યા 100 કરીએ એટલે 72800 મળે, સીધો ગુણાકાર મળી જાય. અને 728 ગુણ્યા 1 કરીએ એટલે કે 728, એટલે આ બંનેનો પાછો સરવાળો કરીએ એટલે 73528 એ આપણને જવાબ મળશે. તો બી 5437 ગુણ્યા 1001. તો આનું વિભાજન આપણે કરવું હોય તો 1001 નું વિભાજન અગાઉનો જે દાખલો છે એ પ્રમાણે જોતા 1000 વત્તા 1 કર્યું છે અહીંયા, બરાબર. એટલે 5437 ગુણ્યા 1000 વત્તા 1, એનો અર્થ શું થશે? તો 5437 નો 1000 સાથે ગુણાકાર છે અને 5437 નો 1 વડે ગુણાકાર છે. તો આગળના પદમાં જુઓ તો 5437 ગુણ્યા 1000 વત્તા 5437 ગુણ્યા 1, એટલે 5437 ગુણ્યા 1000 ગુણાકાર કરવાનો છે એટલે પાછળના 3 શૂન્ય મૂકી દઈએ એટલે એનો ગુણાકાર આપણને મળી જશે, વત્તા 5437 ગુણ્યા 1 એટલે 5437. તો આ બંનેનો સરવાળો કરીશું એટલે મળશે 54,42,437. એ જ પ્રમાણે સી જોઈએ તો 824 ગુણ્યા 25. હવે 25 નું અહીંયા વિભાજન જે છે એ આ રીતે કર્યું છે, 50 ભાગ્યા 2 કરો એટલે 25 મળે, બરાબર. તો 824 ગુણ્યા 50 છેદમાં 2. હવે 50 છેદમાં 2 કર્યા છે એટલે 824 ને આપણે 2 વડે ભાગાકાર કરીએ તો 412 ભાગ્યા 2 કરીશું એટલે 824 મળશે. એટલે 412 દુ 824. હવે શું રહ્યા? તો 412 ગુણ્યા 50 કરશો એટલે તમને અહીંયા જવાબ મળી જશે, બરાબર. તો આ પ્રમાણે આવા દાખલા આ રીતે આપણે વિભાજન કરી અને સરળતાથી એનો ઉકેલ મેળવી શકીએ છીએ. તો પ્રશ્ન 5, નિમ્નલિખિત સ્વરૂપનું અધ્યયન કરો. અહીંયા આ જે ઉદાહરણ આપેલા છે એનું અધ્યયન કરવાનું છે. તો જુઓ અહીંયા 1 ગુણ્યા 8 વત્તા 1 બરાબર 9 મળે. હવે આ બીજું જુઓ તો 12 ગુણ્યા 8 વત્તા 2 કરે એટલે 98 મળે. તો અહીંયા શું થાય છે? તો આ જે છે 1 ની પાછળ 2 મૂક્યા, અહીંયા જુઓ તો 2 1 2 3 થયા, અહીંયા જુઓ 1 2 3 4 થયા, અહીંયા જુઓ તો 1 2 3 4 ને 5 થયા. તો આગળનું જ્યારે આપણે 2 પદ મેળવવાના છે અંદર પાઠ્યપુસ્તકમાં જોશો તો આગળના ક્રમિક 2 આપણે પદ મેળવવાના છે. તો અહીંયા શું આવશે? 1 2 3 4 5 અને 6 ગુણ્યા, હવે જુઓ 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 તો છે જ, વત્તા અહીંયા 1 2 3 4 5. તો અહીંયા વત્તા કેટલા આવશે? આગળ વધીએ તો 6 બરાબર. હવે જો અહીંયા 9 છે તો 9 8 થયા, 9 8 7 થયા, 9 8 7 6 થયા, 9 8 7 6 5. તો અહીંયા આવશે 9 8 7 6 5 અને 4. ઉતરતો ક્રમ જાય છે. આગળનું પદ જોઈએ તો એના પછી અહીંયા કયું પદ આવશે? તો અહીંયા આવશે 1 2 3 4 5 6 અને 7 ગુણ્યા 8 વત્તા અહીંયા એક ઉમેરવો પડે, 7 માં 6 માં એક ઉમેરીએ એટલે 7 બરાબર 9 8 7 6 5 4 અને હવે કેટલા આવશે? 3. તો આનો જે ગુણાકાર વત્તા 7 કરીએ તો આટલો જવાબ મળશે આપણને 98,76,543. તો આ એક પેટર્ન, આને કહેવાય છે પેટર્ન, શ્રેણી. તો આગળ શ્રેણી એના ચોક્કસ ક્રમમાં આગળ વધે છે. તો એ પ્રમાણે આને આપણે સરળતાથી ઉકેલી શકીએ, બરાબર. તો આભાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ જોતા રહેજો.
એને સબસ્ક્રાઇબ કરશો, બેલ આઇકોન પર ક્લિક કરશો તો તમે સરળતાથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળશે હોય તેને ચોક્કસ ક્લિક કરજો. ફરીથી આભાર. ચેનલ જોતા રહેજો. થેન્ક યુ.